સુરતનું ઐતિહાસિક ચૌટા બજાર અને કેળાપીઠ વિસ્તાર દબાણ મુક્ત કરવા માટે પાલિકા અને પોલીસે કમર કસી છે. શહેર ભાજપના પૂર્વ પ્રમુખના પત્રની ધારદાર અસર જોવા મળી રહી છે, જેના પગલે પાલિકાએ કેળાપીઠ વિસ્તારમાં આવેલી એક જર્જરિત ઇમારતને સીલ કરી દીધી છે. આ મિલકતનો ઉપયોગ ફેરિયાઓ પોતાનો સામાન સંગ્રહવા માટે ગોડાઉન તરીકે કરતા હતા, જેને કારણે રસ્તા પર ભારે દબાણ થતું હતું. વર્ષ 2019થી અત્યાર સુધી અનેક નોટિસો આપવા છતાં મિલકત માલિકે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ ન કરતા આખરે પાલિકાએ સીલિંગની કાર્યવાહી કરી છે. બીજી તરફ પોલીસ પણ હવે એક્શન મોડમાં છે. સાદા ડ્રેસમાં પોલીસના જવાનો બજારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે અને દબાણ કરનારાઓના ફોટા પાડી રહ્યા છે. પોલીસે ચીમકી આપી છે કે જો કોઈ દુકાનદાર પોતાની દુકાન આગળ ફેરિયાઓને બેસાડશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ચૌટા બજારના દબાણની સમસ્યા વર્ષોથી ચાલી આવતી સમસ્યા હતી. વારંવાર એ સમસ્યા બાબતમાં મેં અને સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખશ્રીની રજૂઆતો પણ વારંવાર હતી. એક તબક્કો તો એવો આવી ગયો કે હોસ્પિટલ બંધ કરવી પડે એ પરિસ્થિતિ આવી. અમારી રજૂઆતોને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકાના માન્ય મેયર શ્રી દક્ષેશભાઈ, સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહજી ગેહલોત, એમણે અહીંયા ચૌટા બજારમાં પોતે જાતે આવીને સ્થળ વિઝિટ કરી અને પરિસ્થિતિથી વાકેફ થઈને એમણે અહીંયાના વેપારીઓ અને દબાણકર્તાઓ અને દબાણ કરાવનારાઓને ચીમકી ઉચ્ચારી કે જો આ રીતનું દબાણ ફરી વખત કરશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને એના ભાગરૂપે આજે છેલ્લા અઠવાડિયાથી કામગીરી ચાલી રહી છે. ગઈકાલે અહીંયા એક જર્જરિત મિલકત છે, જેને વારંવાર મહાનગરપાલિકાએ અગાઉ નોટિસ પણ આપી હતી. એવું કહેવાય છે કે આ મિલકતમાં દબાણકર્તાઓ દ્વારા પોતાનો માલ સામાન મૂકવામાં આવતો હતો. એ મિલકતને ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે અને મિલકત ઉતારી કેમ ન પાડવી એ અંગેની પણ એમને નોટિસ પાઠવી છે. આટલી સારી કામગીરી વચ્ચે પણ અમુક 2-5-10 જણાઓ હજી પણ થોડું ઘણું દબાણ કરતા હોય, જે આપના વિડીયોના માધ્યમ દ્વારા પણ સૌ જોઈ શકો છો. તો આશા રાખીએ કે પોલીસ કમિશનર શ્રી આ લોકો સામે પણ કડક હાથે કામ લે અને એક દાખલારૂપ સજા એ લોકોને થાય એવું કામ કરે. અત્યારે તો એક જ મિલકત છે, આમ 2 ગાળાની મિલકત છે એટલે 2 મિલકત ગણાય, પરંતુ મિલકત તો એક જ છે.